કેયુની મેક્રોની એટલે કે પાસ્તા રેડી. ફેવરિટ ડીશ કેયુની ને કેવું. હાય ગાઈસ, રાધે રાધે, કેમ છો? ગુડ ઇવનિંગ. હા કેરી, કેરી શું ખાય છે તું? શું ખાય છે? આઈસ્ક્રીમ. વાવ, આઈસ્ક્રીમ ખાય છે. આજે કેયુને શું ખાવાનું છે? મેક્રોની પાસ્તા, કેયુના ફેવરિટ ફૂડ હે કેયુ. આજે મેક્રોની ખાવાની ને કેયુને, તો ચલો આજે આપણે કેયુની ફેવરિટ ફૂડ મેક્રોની બનાવીએ. હે કેયુ, બનાવી છે ને પાસ્તા? ખાવા છે ને પાસ્તા કેયુને? પાસ્તા ખાવા છે ને? હા, ઓકે. તો ચલો આપણે પાસ્તા બનાવી દઈએ ફટાફટ. કેયુની ફેવરિટ ડીશ. તો હવે પાસ્તા બનાવવા માટે પાણી પણ મૂકી દીધું છે ગરમ કરવા. અને હવે કેયુરી તો જો હજુ તો આઈસ્ક્રીમ ખાય છે. કેવું, આઈસ્ક્રીમ તો ફિનિશ થઈ ગઈ છે. હે કેયુ, કેયુ આઈસ્ક્રીમ તો ફિનિશ થઈ ગઈ આઈસ્ક્રીમ. ઓ વાવ, કેયુને તો મોઢું બી બગાડી નાખે છે, આઈસ્ક્રીમ વાળું કરી છે. તો ચલો હવે પાણી ગરમ થાય પછી આપણે મેક્રોની નાખીએ અંદર. મીઠું અને તેલ બધું નાખી અને પછી એને બફાવા દેવાની છે. હવે પાણી ગરમ થઈ ગયું છે, ઉકળી ગયું છે અને એમાં મેક્રોની બી નાખી દીધી છે. કેયુ નાખી દો. હા ઓકે, બધી નાખી દો કેયુ. જ્યાં સુધી મેક્રોની બફાઈ જાય ત્યાં સુધી ટમેટા, ડુંગળી, મરચું અને લસણ એને એકદમ ઝીણા ઝીણા કાપી દઈએ અને એને ચોપરમાં થોડું ક્રશ કરી દઈએ. તો કેવું કરવા લાગી પહેલાં તો કેવું તને ચપ્પુ વાગી જાય. હા, કેવી રીતે જો હવે ચોપરમાં ક્રશ કરે છે. વાહ વાહ કેવું, તાકાત કરો. વાહ, ગુડ ગર્લ. મેક્રોની બફાઈ પણ ગઈ છે. હવે મેક્રોનીને એક કાણાવાળા વાસણમાં કાઢી નાખવાનું કે જેથી કરીને પાણી બધું નીચે આવી જાય અને મેક્રોની એકદમ કોરી થઈ જાય. મેક્રોની બફાઈ ગઈ છે, ડુંગળી બી ક્રશ થઈ ગઈ છે, ટામેટું બી ક્રશ થઈ ગયું છે, ચીલી ફ્લેક્સ અને ઓરેગોનો અને પાસ્તા પિઝા સોસ અને ટમેટો કેચઅપ બધું રેડી થઈ ગયું છે. હવે એને બનાવી દઈએ. થોડું તેલ નાખી દેવાનું છે. બટર પણ નાખાય પણ બટર નથી તો બટર ચાલશે. હવે તેલમાં તેલ ગરમ થઈ ગયું છે, એમાં થોડી હિંગ નાખી દેવાની. પછી ડુંગળી ક્રશ કરીને એને થોડી વાર છાંટાવા દેવાનું. ડુંગળી સંતળાઈ ગઈ છે અને હવે ટમેટા. ગ્રેવી રેડી થઈ ગઈ છે અને હવે પાસ્તા સોસ નાખી અને કેચઅપને બધું મિક્સ કરી અને પછી થોડી વાર એને રહેવા દેવાનું. કેચઅપ પણ સાથે જ નાખી દેવાનું. હવે એને મિક્સ કરીને થોડીક વાર રહેવા દેવાનું. અહીંયા આગળ હું પાસ્તાની તૈયારી કરું છું ને અહીંયા આગળ મારા હસબન્ડ છે અમેરિકામાં, એ ચા બનાવે છે જાતે. ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે પાસ્તાને ગ્રેવીમાં નાખી દેવાના છે. અને ત્યાં આગળ અમેરિકામાં ચા ઉકળી ગઈ છે. ત્યાં ચા બને છે. કેયું, તું ક્યાંથી આવી? કમ્પ્લીટ મિક્સ કરી પછી ચીલી ફ્લેક્સ અને ઓરેગોનો બધું મિક્સ કરી દેવાનું છે. આપણા પાસ્તા રેડી થઈ જશે. કેવી પાસ્તા ડીશ રેડી થઈ જશે.
પાસ્તા મિક્સ થઈ ગયા છે. હવે ચીલી ફ્લેક્સ એન્ડ ઓરેગાનો એ પણ નાખી અને કમ્પ્લીટ એને મિક્સ કરવાનું છે. Go, mama. કેયુની મેક્રોની એટલે કે પાસ્તા રેડી. ફેવરિટ ડીશ કેયુની ને કેવું. ચલો તમે બી પાસ્તા ખાવા આવી જાઓ. ટેસ્ટી ટેસ્ટી કેવું લાગ્યું? ટેસ્ટી ટેસ્ટી. આજે કેરીની જે પાસ્તાની ડીશ છે તમને કેવી લાગી એ લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો.